લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિવા સ્પોર્ટ્સ એન્ડ ફૂડ હબ ખાતે વુમન્સ ડેની ઉજવણી. શિવા સ્પોર્ટ્સ એન્ડ ફૂડ હબ ખાતે વુમન્સ ડેની ઉજવણી. કચ્છ કડવા પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલોલ શહેરમાં વિવિધ સ્થળોએ મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને કલોલના બોરીસણા રોડ ઉપર આવેલ શિવા સ્પોર્ટ્સ એન્ડ ફૂડ હબ ખાતે કલોલ કચ્છ કડવા પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા ઉત્સાહભેર વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની મહિલાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજક રમતો, સંગીત અને ગ્રુપ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલોલ શહેરમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, સમાજમાં મહિલાઓની ભૂમિકા અને તેમની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. મહિલાઓએ એકજૂથ થઈને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓએ વિવિધ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતે તમામ મહિલાઓએ સામૂહિક ભોજન લઈ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલાઓએ મહિલા દિવસના અવસરે એકબીજાને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે સમાજમાં મહિલા સશક્તિકરણ અને એકતા વધુ મજબૂત બને તે માટે આવી પ્રવૃત્તિઓ જરૂરી છે. આ કાર્યક્રમમાં હાજર મહિલાઓએ આવનારા સમયમાં પણ આવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રિપોર્ટર સંજય નાયક. મારું નામ પટેલ અંકિતા બેસ છે. અમે કલોલમાં રહીએ છીએ અને અમારી સમાજ મોટી છે, 500-700 માણસની સમાજ છે. એનું અમે સેલિબ્રેશન કાયમ કરીએ છીએ. પણ આજે અમે શિવા હબમાં આવ્યા છીએ વુમન ડે માટે સેલિબ્રેશન કરવા માટે. અમે અહીંયા વિવિધ થેમોને બધાનું આયોજન કરેલું છે. એમાં નાના બાળકોથી માંડી જે મોટા વડીલો સુધીનું સારું એવું આયોજન અમે કર્યું છે. એમાં બધા નાનાથી કરીને મોટા બધા ભાગ લીધો છે અને પાછું ગીતનું પણ આયોજન કરેલું છે. એમાં અલગ અલગ બધી ગેમો છે નાના બાળકોની, કે બેલેન્સિંગ, બલૂન બેલેન્સિંગ, વિવિધ ગેમો છે. બધી ચેરમાં રમવાની એવી બધું વ્યવસ્થિત રીતે અમે બધું ઉલ્લેખ કરેલો છે આનામાં. ને અમે સાથે ડિનરની પણ વ્યવસ્થા રાખેલી છે. બધા એન્જોય કરી ને ડાન્સ કરીને જવાના છીએ અહીંયાથી. મારું નામ મીનાક્ષીબેન પટેલ. હું કચ્છ કડવા પાટીદાર કલોલ સમાજ ને અમારી કચ્છી પટેલની સમાજ બને ત્યાં સુધી બધા જ પ્રોગ્રામ અમે સમાજવાડીમાં જ કરતા. આ ફર્સ્ટ ટાઈમ અમે વુમન્સ ડે છે ને એ અમે બહાર આવી રીતે શિવા હબમાં આવ્યા છીએ ને અમને બધાને બહુ જ ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યો. અને અમારી મોટી માતાઓ અમારી સાથે આવી છે, નાના બાળકો સહિત અમે બધા આવ્યા છીએ. અમને બહુ જ મજા આવી ગઈ અને અહીંયા નાસ્તાનો તરત એવો પ્રોગ્રામ પણ છે અને અમને અહીંયા ખૂબ એન્જોય કર્યું. ફર્સ્ટ ટાઈમ અમે બહાર આવ્યા પણ અમને ખૂબ જ મજા આવી.